જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને કેમ છો બધા મજામાં જશો ને મજામાં જ રહેજો। તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે છે ને આપણે બહારથી અગાશી પર બહારથી બ્લોગ શરૂ કર્યો છે, કેમ કે અંદર છે ને અંધારું પડતું તું થોડુંક લાઇટ આમ ડીમ લાગે છે, તો મેં કીધું આપણે ઘડીક વાર બહાર વ્યા જઈને આમે અંદર રોજ અંદરથી વિડીયો શરૂ કરું, એટલે મેં કીધું ઘરનું બધું તો રોજ તમે લોકો જોતા તો તમે તો આજે બહાર વહી આવું, એટલે હું છે ને આજે બહાર આવીશું। આજે આપણે છે ને રજા છે શનિવારની, એટલે આપણે બધું કામ કરી નાખ્યું છે, ખાલી એક અમારે આરામમાં પડ્યા છે ને એને જાગે ને એટલે એને ચા નાસ્તો દેવાનો, જોકે ચા નથી પીતા પણ એમને ખાવું હોય ને એને ખાવાનું બનાવી દેવું પડે, નહીંતર પછી શાક પડ્યું હોય ને રાતનું તો એમ કે ગરમ કરી દે, પણ હવે આજે કાંઈ શાક રાતે વધ્યું નથી એટલે આપણે એને કાંઈક બનાવી દેવું પડશે। તો એ છે ને આરામમાં છે ને આપણે છે ને બધું કામ કરી છે ને મિત્રો આપણે બધા કપડાં ધોઈ નાખ્યા, તમે અમારી પાછળ જોતા હશો એ ટાઈમ આપણે બધા ધોઈ નાખ્યા, કારણ કે પછી છે ને અહીંયા બહુ તડકો થઈ જાય અને પાણી હવે આપણે ભરીને રાખવું પડે। 5:30 આવીને કાલે આમ સવારનું બંધ થઈ ગયું અને કાલ સાંજે આવ્યું હતું 5:30, એટલે હવે આપણે 5:30નો ટાઈમ થઈ ગયો છે, એટલે સવાર માટે ભરીને રાખવું પડે, તો આપણે બધા ટપને ભરીને રાખ્યું હતું ને એટલે હવે કપડાં બધા ધોઈ નાખ્યા। હવે છે ને હું અંદર જાઉં તમને અને બતાવું, જો આ વાસણની ઘસી નાખ્યા આપણે, પછી ગેસ સાફ કરી નાખ્યો, આ બધું કરી નાખ્યું કામ, અને હવે છે ને આપણે જાવી છીએ આપણા હીરો આગળ। આમાં ટકલું અંદર સૂતા છે, અંદર આપણે જાગી ગયા, કો કર્યું, વાહ આ તો જાગી ગયા, લે જાગી ગયા, તો જો આમાં છે ને જાગી ગયા ને હવે બ્રશ નહીં કરવા જશે, કા નાહવાનું બ્રશ કરવાનું, પછી નાસ્તો કરવાનો ને નહીં, કાંઈક બનાવી દઉં તો કેમ નહીં, તો જો સારા મિત્રો આને મૂડ હોય ને તો નાસ્તો કરે, નહીતર કાંઈ નહીં, તો હવે આજે આપણને ના પાડી ને એટલે હવે એની ના જ રહેશે, કારણ કે નાસ્તો કરશે જ નહીં। હવે દવા પીવાની હોય અને એમની બી દવા પીને એટલે થોડુંક કેવરાવે, પણ હવે એના જે મનમાં આવવાની કરે એટલે આપણે એને કરવા દેવું પડે, કારણ કે એ બીમાર પેશન્ટ છે ને એટલે આપણે એને કાંઈ કહેવાનું થતું નથી। તો હવે બ્રશ નહીં કરી આવો, હાલો પછી હું પોતું મારી દઉં, બરોબર, હા તો એ જાય બ્રશ નહીં કરવાને આપણે મારી દેવી પોતું છે ને મિત્રો। પોતું માર્યા પહેલાં આપણે છે ને આ બધું લૂસી અને ઝાપટવાનું છે, આ ટીવી રહીને આમને લૂસતા તો હોય ઘણી વાર એમને ઘરે હોય એટલે એમને કીધેલું છે કે તમારા હાથ હલાવવાનો એમ, એટલે તમારે આવું નાનું મોટું કામ કરવાનું એટલે તમારે કસરત થાય, પણ એમને છે ને એક હાથે થોડુંક કેવરાવે એટલે આપણે થોડુંક અત્યારે હરખું કરી નાખીએ ને પછી એ કરશે, ઘરે નહીં હોઉં ને હું ત્યારે એ બગડશે કે કાંઈ પણ છોટું છે ને તો એ પાસે સાફ કરી નાખશે, કેમ કે આ છે ને રાજુ આવે એટલે એ બધી આ ચડે ને રાજુના હાથ હેઠા હોય ને તો બધું અડે, એટલે આ બધી ડાઘા પડે તો એના દાદુ છે ને લૂસી નાખે બધું, કેમ કે એ કે રાજુ એડ્યો હતો એટલે મેં લૂસ્યું, પણ એમનો હાથ એક ઓલો રહ્યો ને એટલે એ ન કરી શકે, અને રાજુ રહ્યો ને મસ્તીએ ચડે ને એટલે તમારે પૂરું થઈ જાય, પછી આખા ઘરમાં એને રમસટ કરવા જોઈએ, આ મળે ને આ મળે, એટલે આપણે તો બાળક છે એટલે કાંઈ કહેવાય જ નહીં, બાળક તો રમ્યા કરે બધી, એટલે આપણે એને રમવા દેવું પડે, અને એને છે ને મજા આવે ઉપર આવે ને તો, એટલે આપણે એને કાંઈ કહેવી નહીં અને બધી મસ્તી કરવા દેવી। તો હવે છે ને આપણે બધું લૂસીને પોતું મારવાનું છે ને મિત્રો। શાકવાળા ભાઈ આવ્યા એટલે આપણે શાક લઈ આવ્યા અને લાવી અને છે ને એમાં સરગવો બાફવા મૂક્યો છે, કારણ કે મારે બાફીને બનાવવાનું છે, ખાલી એક સીટી વાગવા દેવાની ને એકની હવા ભરવા દેવાની, મારે છે ને સરગવો બાફેલું પાણી પીવાનું છે, એટલે સરગવો બાફેલું પાણી પીવાનું કારણ એવું છે, મને છે ને પગનો દુખાવો થઈ ગયો થોડો પાણીનો, બધા છે સરગવાનું પાણી પીએ ને બાફી તો સારું હોય, એટલે હું જ્યારે સરગવો બનાવું ત્યારે છે આવી રીતે બાફીને બનાવું છું, એટલે આવી રીતે બાફીને બનાવું પછી એનું પાણી પીને પછી હું છે ને વઘાર કરી નાખું, થોડુંક પાણી પીવું બાકી બીજું રાવા દો, વાટકી અડધી ભરીને લઈ લે, પછી હવે આપણે છે ને આજે સરગવાનું શાક બનાવવાનું છે, તો છે ને મિત્રો હવે આપણે છે ને સાંજના વાગી ગયા 5, ઘડીક વાર આરામ કર્યો તો એટલે થોડુંક મોડ ચડતા વાર લાગશે, કેમ કે આપણે ચા નથી પીતી અત્યારે, એટલે નહીંતર ચા પીવું તો ફટાકા મોડ ચડી જાય, પણ ત્યારે ઉનાળાની હું નથી પીતી, જો શિયાળો આવશે ને ત્યારે થોડી પીશ ને બનાવવી તે મને તો જ મને પછી શિયાળામાં સારું લાગે, ને મારે આ છે ને એને કસરતમાં ન કે બોલો એને જવાનું હતું ન ગયા, કેમ ન ગયા, બસ નહીં સાચું કયો, હા એમ ક્યાં ગયા એ મેચ રમવા, હા એમ બે છે ને મિત્રો મારા છોકરા બે ગયા છે મેચ રમવા, અને અમારે આંચન જવાનું હતું કસરતમાં, પણ એવું થયું કે અમારી જ્ઞાતિવાળાની મેચ હતી કે નહીં,
એટલે પછી એ લોકોએ કીધું હતું બધા મોટા મને કે ભાઈ તમારે રમવું પડશે એટલે આ બે પછી છે ને મારા મેચનો મોટાને બહુ શોખ છે કાંઈ એકલા નથી ગયા મારે એ સોસાયટીના બીજા 10 જણા ગયા ને 2 ભાઈ એમ કરીને 12 જણા જેવા ગયા છે 10-12 જણા તો એ બધા સવારના ગયા તો મેં ફોન કર્યો ને તો મને કીધું કે મમ્મી હજી અમારે અડધો કલાક જેવું થશે તો મેં કીધું અડધો કલાક જેવું થાય તો તાર પપ્પાને મેં તો મૂકવા જાઉં ને એનું શું કરવાનું તો કે આજનો દિવસ રજા રખાવો ને આ હાલીને જતા હતા તો મેં કીધું તમારે હાલીને જવાનું થતું નથી તડકો બહુ છે હમણાં કચરાવાળો છે ને આ જ ટાઈમ ભરો છે મિત્રો છે મને કચરાવાળો આવી ગયો છે અત્યારે એટલે અમારે જવું જ પડશે એટલે કચરો નાખતી આવું પછી આગળ બતાવું તમને તો છે ને મિત્રો જો કચરાવાળો આવે ને તો ફટોફટ કચરો નાખવા દોડી તો મેં કીધું ઉતાવળે ચશ્મા કાઢી નાખું મેં કીધું કેમ કે અહીંયા બધા બેઠા હોય એ પહેરું છે ચશ્મા પણ મેં કીધું ત્યાં જવું છે એટલે પછી ખોટું હું તારમાં ચશ્મા જ તૂટી આ 750 રૂપિયાના ચશ્મા છે નંબરના હમણાં મારો છોકરો આવશે તો કહેશે બસ કર્યું હવે નવા ચશ્મા તૂટી ગયા બોલો લ્યો હવે હું કરું કાંઈ વાંધો નહીં સેવ બીજા લઈ આવશું બીજું હું ત્યારે હવે મારો છોકરો આવશે ત્યારે થશે ને પછી એને કસરતમાં કાંઈ દવા લીધા નથી હવે એ જાય ત્યાં છે આખું અમારું હોસ્પિટલ અંધ ઉદ્યોગ શાળા હા અંધ ઉદ્યોગ શાળા છે એ જ્યાં જાય ને ત્યાં એક્સરસાઇઝ કરવા ત્યાં બધા ડૉક્ટરો આવે પણ આજે એવું થયું કે હું ભૂલી જ ગયા શનિવારે તો મારે આંખે બતાવવાનું થાય જવાનું તો હતું કારણ કે મને બહુ પાછું કેવરાવે છે તો મારે કહેતી હતી નહીં ત્યાં તો આજે ચશ્મા તૂટી ગયા ને કાલે તો રવિવારની રજા અને સોમવાર તો મારે કામ જવાનું બોલો આવું થયું છે ને મિત્રો હવે મારા છોકરાઓ બી આવી ગયા મેચ રમીને મોટા ભાઈ તો છે ને આવી સીધા હાથ પગ ધોઈ નીચે વહી ગયા છે કે હું થોડીક સોડા પીતો એવું કે શક્કર જેવું લાગે છે મારા આ ભાઈ છે નાના ભાઈ જમવા બેઠા છે જો શું કરે છે દાળ ભાત ખાશે ભૂખ લાગી ત્યાં નાસ્તો કર્યો જ નહોતો કર્યો તો ઠીક તો જો મિત્રો હવે આપણે છે ને રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને વાગી ગયા છે 7:30 ને આ છે ને બધા બેઠા છે બહાર હવા ખાવામાં આ લોકો બધા છે ને થાકી ગયા છે એટલે આ બધા છે ને હવા ખાવાનું બહુ ગમે જો તો એકનું મોટું આમ ને એકનું મોટું આમ ઓ લડકા આ બાજુ જો બહુ ગરમી થાય હા તમને થાય અમારા છોકરા જો એટલે અમે છે ને બધા હું ત્યાં હમણાં છે ને રસોઈ બનાવીને સીધી અહીંયા જ બેસી જવાની છું આપણે પછી રસોઈ બનાવી લેવી ને એટલે સીધા અહીંયા કારણ કે ગરમી બહુ થાય એટલે અમને બહાર મજા આવે તો બહાર જમા બધા છે ને માણસો હોય એટલે છે ને આમ બધા સરસ લાગે ઘડીક બેસીએ અને આમ ગાડીઓ નીકળતી હોય ને બધા છે ને બેસીએ કેમ કે અમારે સડકના સામા કાંઠે ઘર છે એટલે તો મજા આવે અમને બધા એને જો મિત્રો આ છે ને રસ્તો અમારો તો બધા જાય ને આવે ને મિત્રો હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો બધાને જય શ્રી કૃષ્ણ ને જય માતાજી આવજો બાય બાય ટાટાને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો